નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બ્રાન્ચ અકાઉન્ટ ડિપેન્ડન્ટ બ્રાન્ચ, એનો એક્ઝામ્પલ નંબર 8। રાજકમલ સ્ટોર્સ ઓફ રાજકોટ હેઝ અ બ્રાન્ચ એટ સુરત। રાજકમલ સ્ટોર્સ રાજકોટની સુરતમાં એક બ્રાન્ચ છે। ગુડ્સ આર સપ્લાઈડ ટુ બ્રાન્ચ ફ્રોમ ધ હેડ ઓફિસ એટ કોસ્ટ। હેડ ઓફિસથી કોસ્ટ પ્રાઇસે માલ મોકલવામાં આવે છે। બ્રાન્ચ સેલ ગુડ્સ ફોર કેશ એઝ વેલ એઝ ઓન ક્રેડિટ। ક્રેડિટ અને કેશ બંને સેલ કરે છે। ઓલ એક્સપેન્સીસ ઓફ ધ બ્રાન્ચ આર પેડ બાય ધ હેડ ઓફિસ। હેડ ઓફિસ બધા ખર્ચા ચૂકવે છે। હેડ ઓફિસ સેન્ડ કેશ ટુ બ્રાન્ચ ફોર પેટી એક્સપેન્સીસ। પેટી એક્સપેન્સીસ માટે કેશ મોકલે છે। મિત્રો બધી જ બ્રાન્ચની અંદર આ જ સિસ્ટમ હોય છે। From the following particulars relating to branch for the year ended 31st March 2021, prepare branch account in the books of head office. Also prepare branch trading and profit and loss account. First of all, stock of goods on 1/4/20 12,000 opening stock, branch debit, trading debit. એટલે branch ની debit side to balance BD stock 12,000 અને trading ની debit side to opening stock 12,000. Debtors opening balance, debtors debit, branch debit to balance BD 9,400. Debtors 9,400. Petty cash debit, branch debit to opening balance 40. Petty cash furniture एक જ एंट्री branch debit 2000. prepaid insurance 150. prepaid insurance માં ટિક કરી રાખજો। જ્યારે ઇન્સ્યોરન્સ પ્રોફિટ એન્ડ લોસ માં આવશે ત્યારે બીજી એન્ટ્રી આની આપીશું। આ બીજી એન્ટ્રી બાકી। સેલેરીઝ આઉટસ્ટેન્ડિંગ ઓન 1/4/2020। આઉટસ્ટેન્ડિંગ સેલરી એટલે લાયબિલિટી કહેવાય, ક્રેડિટ સાઈડ આવે બાય બેલેન્સ બીડી આઉટસ્ટેન્ડિંગ સેલરી 200। આની પણ બીજી એન્ટ્રી બાકી, આમાં પણ ટિક કરી રાખજો। જ્યારે સેલરી આવશે પ્રોફિટ એન્ડ લોસ કે ટ્રેડિંગમાં ત્યારે એ માઈનસ થશે। ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, બ્રાન્ચ ડેબિટ, ટ્રેડિંગ ડેબિટ। ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ 1,20,000 to goods sent 1,20,000. inner column cash sales, trading credit, branch credit। trading માં credit side અહીંયા પેલી ફોર્મેટ બનાવી દેવાનું, buy sales અંડરલાઈન કરીને cash credit આનું ટોટલ માઈનસ રિટર્ન। એમાં cash 67,900। બીજી એન્ટ્રી branch credit by bank account sales 67,900। goods return by branch, branch credit અને ટ્રેડિંગ માં ડેબિટ સાઈડ થી માઈનસ, goods return 10,000 minus return 1,10,000। petty expenses by branch, petty cash credit, profit and loss debit by petty expenses 90। profit and loss ની debit side to petty expenses 90। cash received from debtors, debtors credit, branch credit અને collection કહેવાય by bank account into bracket collection
70,000 70 by bank account collection 70,000. Goods returned by debtors આને કહેવાશે સેલ્સ રિટર્ન. Debtors credit branch trading credit by sales return 2000 અહીંથી માઈનસ. Bad debt written off એટલે ગાલખાત માંડી વાળી and discount allowed to debtors. Discount ને bad debt, debtors credit, profit and loss debit by discount by bad debt. Discount છે 150, bad debt 350. અહીંયા 2 bad debt to discount 350 150. સામેની સાઈડ છે ફર્નિચર received from head office 11020 branch debit to furniture 11020 1000 એક જ એન્ટ્રી ફર્નિચરની. એક્સપેન્સીસ પેડ બાય હેડ ઓફિસ આની એક એન્ટ્રી આપી દઈએ બ્રાન્ચ ડેબિટ. આમાં કોઈ હવાલો જોવાનો નથી. ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એક્સપેન્સીસ એમાં અંડરલાઈન કરીને વેજીસ 200, salaries 2800, rent 1300 and insurance 800. અત્યારે બ્રેકેટ જોવાની જરૂર નથી. આનું ટોટલ થાય છે 5100. હવે તમે પહેલા ઇન્સ્યોરન્સ માં ટિક કરો અને સેલરી માં ટિક કરો, કારણ કે એની અંદર ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ આવશે. વેજીસ ની બીજી એન્ટ્રી છે ટ્રેડિંગ ડેબિટ ટુ વેજીસ 200, to salaries inner column 2800. હવે અહીં આઉટસ્ટેન્ડિંગ સેલરી ઓપનિંગ બેલેન્સ 200 આપી છે, એની બીજી એન્ટ્રી આવે માઈનસ થાય, માઈનસ આઉટસ્ટેન્ડિંગ 200 બાર જાય 2600. હવે બરાબર સમજો. રેન્ટ 1300 અને ઇન્સ્યોરન્સ જે છે એમાં બ્રેકેટ આપ્યું છે, એ બ્રેકેટ બરાબર સમજવું પડે. એ ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ માં પ્રીપેડ છે એવું કહેવા માંગે છે. ઇન્સ્યોરન્સ પ્રીપેડ, ઓપનિંગ બેલેન્સ તો છે જ પ્રીપેડ ઇન્સ્યોરન્સ, પણ અહીંયા ક્લોઝિંગ બેલેન્સમાં પણ આવશે. કઈ રીતે બરાબર સમજો. તમને એવું કીધું છે કે ઇન્સ્યોરન્સ ફોર ધ યર એન્ડિંગ 30th June 2021 આ તારીખ સુધીની 30/6/2021 સુધીનો ઇન્સ્યોરન્સ છે. આ એનું વર્ષ પૂરું થાય છે 31st March 2021 અને ઇન્સ્યોરન્સનું વર્ષ પૂરું થાય છે 30th 6 2021. એનો મતલબ એવો થાય કે આ મહિના જે છે 3 મહિના એ આવતા વર્ષના મહિના છે, અને આવતા વર્ષના 3 મહિનાનો ઇન્સ્યોરન્સ એને અત્યારથી ચૂકવી દીધો છે. એટલે આવું સ્ટેપ મૂકવાનું. આ વર્ષનો છે, વર્ષમાં મહિના હોય પાછા 12, કે 12 માસનો ઇન્સ્યોરન્સ જો 800 હોય તો આમાંથી આ 3 માસનો કેટલો, એટલે 200 આવશે. આને કહેવાશે પ્રીપેડ ઇન્સ્યોરન્સ ક્લોઝિંગ બેલેન્સ. તો અહીંયા લખીએ 2 ઇન્સ્યોરન્સ 800, એમાં ઓપનિંગ બેલેન્સ છે 150 એ પ્લસ થાય, પ્લસ પ્રીપેડ ઇન્ટુ બ્રેકેટ ઓપનિંગ બેલેન્સ 150 એટલે 950 માઈનસ પ્રીપેડ ક્લોઝિંગ બેલેન્સ એ આ 200
એટલે બહાર જાય 750 અને 200 ની બીજી એન્ટ્રી બ્રાન્ચમાં ક્રેડિટ સાઈડ, બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખવાનું બાય બેલેન્સ સીડી ઇન્સ્યોરન્સ 200 આવી રીતે એન્ટ્રી આવશે. જો ન ખ્યાલ આવે તો આટલો પોર્શન વિડિયોનો વારંવાર જુઓ. Goods destroyed by fire at cost 23rd March 2021. Insurance company admitted claim for the total amount 30th March 2021 500. 500 રૂપિયાનો માલ નાશ પામ્યો જેનો ઇન્સ્યોરન્સ કંપનીએ પૂરેપૂરો ક્લેમ આપ્યો. એક વાત છે કે કોઈ પણ રીતે કેશ આવે એટલે બ્રાન્ચ ક્રેડિટ જાય એટલે ક્લેમ લખાય બ્રાન્ચ ક્રેડિટ અને કોઈ પણ રીતે માલની જાવક થાય એટલે ટ્રેડિંગમાં ક્રેડિટ સાઈડ જાય અથવા આમાંથી માઈનસ થાય છે આપણે ક્રેડિટ સાઈડ લખીશું. બ્રાન્ચ ક્રેડિટ ટ્રેડિંગ ક્રેડિટ એટલે અહીંયા લખાય બાય ઇન્સ્યોરન્સ કંપનીઝ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ક્લેમ 500 અને અહીંયા લખાય બાય goods destroyed એટલે નાશ પામવું 500 આવી રીતે બે એન્ટ્રી. ક્લોઝિંગ સ્ટોક બ્રાન્ચ ક્રેડિટ ટ્રેડિંગ ક્રેડિટ 8000 by closing stock 8000. Debtors closing balance debtors credit branch credit 9000. And petty cash closing balance petty cash credit branch credit 20. Provide depreciation on furniture at 10% per annum. વાર્ષિક 10% ડેપ્રિસિએશન ઉપર ઘસારો ગણો. અહીંયા એક ઓપનિંગ બેલેન્સ છે 2000 અને એક વધારો થાય છે 1000 નો એક 10 એટલે ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ 2000 પ્લસ ઇન્ક્રીઝ 1 10 20 1000 ટોટલ ફર્નિચર 3000 માઈનસ ડેપ્રિસિએશન જે ઓપનિંગ બેલેન્સ છે 2000 એના ઉપર 10% એટલે 200 અને જે ઇન્ક્રીઝ છે 1000 એના ઉપર 10% ખરો પણ 110 to 31st માર્ચ 6 મંથ એટલે 50 250 2750 આને કહેવાય ડેપ્રિસિએટેડ વેલ્યુ ઘસારા બાદ કિંમત. આ ડેપ્રિસિએટેડ વેલ્યુ જાય બ્રાન્ચ ક્રેડિટ અને ડેપ્રિસિએશન પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 250 અને અહીંયા લખાય ફર્નિચર 2750. ઓકે હવે કોઈ એન્ટ્રી બાકી રહેતી એવું લાગતું નથી તો પેટી કેશ નું ટોટલ થાય 110. ડિફરન્સ 70 આને કહેવાય ટુ બેંક અકાઉન્ટ. આટલી પેટી કેશ હેડ ઓફિસે વર્ષ દરમિયાન મોકલી હોય એની બીજી એન્ટ્રી બ્રાન્ચમાં ડેબિટ સાઈડ ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પેટી કેશ 70. ડેપ્ટર્સ નું ટોટલ થાય 81,500. એનો ડિફરન્સ આવે છે 72,100.
આને કહેવાશે ટુ ક્રેડિટ સેલ. એની બીજી એન્ટ્રી જાય ટ્રેડિંગ ક્રેડિટ 72100, એટલે આનું ટોટલ થાય 1,40,000 minus 2,000 એટલે 1,38,000 આઉટર કરો. ઓપનિંગ બેલેન્સ નું ટોટલ થાય 23,590. ક્લોઝિંગ બેલેન્સ નું ટોટલ થાય 19,770. 770. બ્રાન્ચ નું ટોટલ 1,68,570. difference 18,810 to general profit and loss account. Trading નું ટોટલ થાય 146,500. એનો ગ્રોસ પ્રોફિટ આવે 24,300. એ જે પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ સાઇડ 18,810 to net profit. Thank you very much, friends.